મારું નામ અભિષેક છે અને હું જેકે જ્વેલર્સને રિપ્રેઝેન્ટ કરું છું. અમારો શોરૂમ પેલેસ રોડ ઉપર સ્થિત છે. આજે એકચ્યુઅલમાં ધનતેરસ છે એ આફ્ટરનૂનથી સ્ટાર્ટ થવાની હતી, તો હવે અત્યારે સડનલી સારું એવો રિસ્પોન્સ અમને જોવા મળ્યો છે. મોર્નિંગ કરતાં બપોર અને સાંજે વધારે સારા મુહૂર્ત છે, સો બધા કસ્ટમર્સ ત્યારે વધારે આવવાનું પ્રિફર કરશે એવું છે. ધનતેરસની પહેલાંનું જે એડવાન્સ બુકિંગ સારું મળ્યું છે, બિકોઝ એનો મેઇન એક જ મોટો હોય છે કે જે એડવાન્સમાં રેટ બુક કરાવી દે તો પછી ધનતેરસના એમને ખાલી રેટનો બી ફાયદો થાય છે અને એનું ટાઈમ કન્ઝ્યુમિંગ છે એ પણ સ્ટોપ થઈ જાય છે. અત્યારે ગોલ્ડનો રેટ છે 1,18,000 અને સિલ્વરમાં અત્યારે 1,60,000 રૂપિયા રેટ ચાલે છે. દિવાળી અને સ્પેશિયલી જે વેડિંગ જ્વેલરી કલેક્શન છે, તો એમાં અમે એન્ટિકમાં બહુ સારી સારી ડિઝાઇન્સ લાવીએ છીએ. લાઇટ વેટ જ્વેલરી કલેક્શન ઉપર બી અમે ફોકસ કર્યું છે. અમારી દ્રષ્ટિએ તો લાસ્ટ યર કરતાં ધીસ ટાઈમ ગોલ્ડના રેટ્સ થોડાક હાઈ થયા છે. અમને એવું લાગતું હતું કે કસ્ટમર્સના ફ્લોમાં પણ ઘરાકીમાં પણ ઇફેક્ટ પડશે, પણ એ વાંધો નથી. અને લાસ્ટ યરની જેમ જ આ વખતે ધનતેરસમાં બધા તમે જોઈ શકો છો, બધા શોપિંગ કરે છે. ગોલ્ડની શોપિંગ બહુ સારી એવી થાય છે. જેમ લાસ્ટ યર તમે જોયું એવી રીતે ફ્યુચરમાં ગોલ્ડ છે એની ચમક હજી વધારે ચમકશે અને ગોલ્ડના રેટ હજી વધશે અને જેણે ગોલ્ડ લીધું છે એને બહુ સારું એવું રિટર્ન મળતું જ રહેશે. મારું નામ છે અમિત મકવાણા. જેકે જ્વેલર્સમાં આવ્યો છું. અહીંનું કામકાજ સારું છે. હું પહેલેથી જ અહીંથી ખરીદ કરું છું અને અહીંનું પોઝિટિવ છે બધું, એટલે હું અહીંથી લઉં છું. આજની ખરીદી હજી બાકી છે, એટલે હું આવ્યો છું. સોનું માટે મારે ચેન કે લકી ટાઈપનું લેવાનું છે. ધનતેરસના દિવસે કેટલા વર્ષોથી ખરીદી કરતા હોય? લગભગ છેલ્લા 3-4 વર્ષથી તો અહીં આવું જ છું ભેગી ધનતેરસના દિવસે. અને ભાવમાં અત્યારે બહુ જાજો ઉછાળો છે. ભાવ તો છે ઊંચા, પણ હવે હા સુપરનેટ કરશું જ ખરીદી. ધનતેરસના દિવસે જ ખરીદી કરવામાં આવે છે. હા, હિન્દુ ગ્રંથની અંદર ધનતેરસના દિવસે જ આવે છે, શકન માનવામાં આવે છે. તેથી હું આજે જ આવું. એ આપણે બધા આજે જ કરતા હોઈએ છીએ.